મીઠાઈ વહેંચવા તૈયાર થઈ જાઓ. ચૈત્ર નવરાત્રિમાં ડોલી પર સવાર થઈને આવશે મા દુર્ગા. આ 5 રાશિઓ પર વરસશે માની અમૃત વર્ષા. જી હા મિત્રો, તમને જણાવી દઈએ કે હવે ખૂબ જ જલ્દી જગતજનની આદિશક્તિ, દુષ્ટોનો સંહાર કરનારી મહામાયમાં દુર્ગાનું પાવન અને મંગલમય આગમન ધરતી લોક પર થવાનું છે. જેવું જ માનું આ દિવ્ય આગમન થશે તેવી જ પૂરી ધરતી આનંદ અને ઉલ્લાસથી ઝૂમી ઉઠશે. ચારે બાજુ ભક્તિ, શ્રદ્ધા અને ખુશીઓની પાવન લહેર ફેલાઈ જશે. મિત્રો, આ વખતે માતા રાણી ડોલી પર સવાર થઈને ભક્તોની વચ્ચે પધારવાની છે અને પોતાની સાથે સુખ, શાંતિ, સમૃદ્ધિ અને મંગલમય ઉર્જા લઈને આવવાની છે. માના આ શુભ આગમનથી વાતાવરણમાં સકારાત્મકતાનો સંચાર થશે અને હર ઘરમાં આનંદ અને મંગલનો પ્રકાશ ફેલાવા લાગશે. વળી માનવ જીવન અને દેશ દુનિયામાં પણ માતા સુખ શાંતિનો સંદેશ આપવા હવે બહુ જલ્દી સ્વર્ગલોકના રસ્તે માં ધરતીલોક પર પ્રવેશ કરશે. તો મિત્રો, તમે લોકો આ વિડીયોમાં અંત સુધી ચોક્કસ બનેલા રહેજો, કારણ કે આ વિડીયો આપ સૌ જાતકો માટે ખૂબ જ ખાસ થવાનો છે. માતાના શુભ આગમનથી 12માંથી 5 ભાગ્યશાળી રાશિઓ પર એમનો વિશેષ પ્રભાવ થશે. માતા માટે 5 રાશિઓ ખૂબ જ પ્રિય થવાની છે. મિત્રો, દર વર્ષે ચૈત્ર માસમાં મનાવવામાં આવતી ચૈત્ર નવરાત્રિ દેવી દુર્ગાની પૂજા અને તેમના 9 રૂપોની આરાધનાનો પર્વ છે. વળી પંચાંગ અનુસાર આ વર્ષે ચૈત્ર શુક્લ પ્રતિપદા તિથિ 19 માર્ચ પ્રાતઃ સવારે 6:52 થી આરંભ થઈને 20 માર્ચ પ્રાતઃ સવારે 4:52 સુધી રહેશે. મિત્રો, ઉદયા તિથિ અનુસાર નવરાત્રિનો શુભારંભ 19 માર્ચથી થશે અને 9 દિવસો સુધી ચાલનારા આ પાવન પર્વનું સમાપન 27 માર્ચના રોજ રામનવમીના દિવસે થશે. મિત્રો, વિશેષ રૂપે આ વર્ષે મા દુર્ગા ડોલી પર સવાર થઈને પૃથ્વીલોકમાં આગમન કરશે. મિત્રો, જ્યોતિષીઓ અનુસાર ડોલી પર સવાર માતા રાણીનું આગમન સુખ, સમૃદ્ધિ અને ઉન્નતિનું પ્રતીક છે. આ સંકેત આપે છે કે દેશ અને ઘરમાં ધન ધાન્યની કોઈ કમી નહીં રહે. આવા અવસર પર ઘટ સ્થાપના અને પૂજાનો શુભ મુહૂર્ત અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મિત્રો, 19 માર્ચ ગુરુવારના રોજ અમાસ તિથિ સવારે 6:40 સુધી રહેશે, તેથી ત્યારબાદ પ્રતિપદા આરંભ થશે. તેથી કળશ સ્થાપનાનો શુભ મુહૂર્ત સવારે 6:41 થી લઈને સૂર્યાસ્ત પૂર્વે સુધી રહેશે. મિત્રો, 27 માર્ચના રોજ રામનવમી હશે. વળી માન્યતા છે કે ચૈત્ર શુક્લ પ્રતિપદાના દિવસે જ બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું હતું. સાથે જ આ દિવસે વિક્રમાદિત્યનો રાજતિલક થયો હતો. એટલા માટે પણ ચૈત્ર નવરાત્રિનું મહત્વ ઘણું વધારે છે. મિત્રો, ચૈત્ર નવરાત્રિના 9મા દિવસે ભગવાન રામનો જન્મ થયો હતો, તેથી આ દિવસે રામનવમી મનાવવામાં આવે છે. વળી આ વખતે મા દુર્ગાનું ડોલી પર શુભ આગમન થવાથી 5 રાશિઓ માટે મા દુર્ગા સુખ સમૃદ્ધિના દરવાજા ખોલવાના છે. જી હા મિત્રો, સાથે જ નવરાત્રિ પર માતા રાણીનો શુભ સંયોગનો પણ નિર્માણ થવા જઈ રહ્યો છે. આ દરમિયાન આ ક્રમમાં ચંદ્રમા ચૈત્ર નવરાત્રિ દરમિયાન મંગળની સાથે યુતિ કરશે, જેનાથી ચંદ્ર મંગળ યોગ બનશે. આને મંગળ ગૌરી યોગ, મહાભાગ્ય યોગ પણ કહેવામાં આવે છે. આ દિવસે આ યોગ બનવાથી 5 રાશિઓ પર મા ગૌરીની કૃપા થશે, જેનાથી 5 રાશિઓની તિજોરી ખુલવાની છે. જી હા મિત્રો, આ નવરાત્રિથી આ 5 રાશિઓના દુઃખ માતા દુર્ગા હરવા આવી રહી છે. સુખ સમૃદ્ધિ લઈને મા દુર્ગાનું આગમન થવા જઈ રહ્યું છે. તો મિત્રો, તમે આ વિડીયોમાં અંત સુધી ચોક્કસ બનેલા રહો અને માતા દુર્ગાના સાચા ભક્ત કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય મા અંબે ગૌરીનો જયકારો ચોક્કસ લગાવી દે, જેથી મા અંબેના આશીર્વાદ હંમેશા આપ સૌ જાતકો પર બનેલા રહે. તમારા જીવનમાં આવનારી તમામ પરેશાનીઓમાં અંબે ગૌરીની કૃપાથી સમાપ્ત થઈ શકે. તો મિત્રો, ચાલો જાણીએ તે 5 ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે, જેમના પર મા દુર્ગા ડોલી પર સવાર થઈને આવવાથી આ 5 રાશિઓમાં દુર્ગા માટે ખૂબ જ પ્રિય થવાની છે. નંબર 1, વૃષભ રાશિ. વૃષભ રાશિવાળાઓને જણાવી દઈએ, ચૈત્ર નવરાત્રિ પર મા દુર્ગાનું ડોલી પર સવાર થવું વૃષભ રાશિવાળા જાતકો માટે મહાપુણ્ય થવાનું છે. વૃષભ રાશિવાળા જાતકો, તમને જગતજનની માતા ગૌરીની વિશેષ કૃપા થવાની છે, જેનાથી તમારા ભાગ્યના સિતારા હવે જગમગાવવાના છે. માતા ગૌરીની કૃપાથી તમારું ભાગ્ય હવે ખુલવાનું છે. ઘણા દિવસોથી પરેશાન ચાલી રહ્યા હતા, પરંતુ હવે તમારી પરેશાનીઓ પણ સમાપ્ત થવાની છે. નવરાત્રિના પહેલા દિવસથી જ તમારી કિસ્મતમાં કંઈક ને કંઈક બદલાવ આવવાનું શરૂ થઈ જશે. જી હા વૃષભ રાશિ, જેનાથી તમારા જીવનની તમામ પરેશાનીઓ છૂમંતર થવાની છે. માતા ગૌરીના આગમનથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થવાનો છે, જેનાથી ધનમાં જબરદસ્ત વૃદ્ધિ થશે અને તમારા બધા કાર્યો બનતા નજરે આવશે. સાથે જ જગતજનની વિશાળ સ્વરૂપમાં દુર્ગાની કૃપાથી વૃષભ રાશિના લોકોને વ્યાપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે. જે લોકો નોકરી કરે છે તેમને પદમાં તરક્કી મળશે. જે લોકો વિદેશમાં રહીને નોકરી કરવા માંગે છે કે ભણવા માંગે છે, તે લોકોને વિદેશમાં નોકરી અને ભણવાની સંભાવના બની રહી છે. સાથે સાથે આ રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ થશે. જે લોકો વેપારી છે તેમના વેપારમાં વધારે નફો થવાની સંભાવના બનેલી છે. તમે તમારા બધા કાર્યને સફળતાપૂર્વક પૂરા કરશો. જગતજનની માતા ગૌરીની કૃપા વૃષભ રાશિવાળા જાતકો તમારા ઉપર બની રહી છે, જેનાથી તમારા બધા દુઃખ, દર્દ અને પરેશાનીઓ વૃષભ રાશિવાળા જાતકોના જીવનમાંથી માતા રાણીના શુભ આગમનથી સમાપ્ત થવાના છે. તમારા અંગત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ પણ હવે તમારા ઘરને છોડીને ભાગી જશે. તમારા બાળકોને પણ માતા રાણીના આશીર્વાદ મળશે.
સાથે જ વડીલોના સ્વાસ્થ્યની વાત કરીએ તો તેમના સ્વાસ્થ્યમાં થોડી ઘણી પરેશાનીઓ જોવા મળી શકે છે. તમે નજીકના કેન્દ્ર જઈને ડોક્ટરની સલાહ લઈ શકો છો. માતા રાણીની કૃપા આપ સૌ જાતકો પર બનેલી છે. ઉપાય: વૃષભ રાશિના જાતક ચૈત્ર નવરાત્રિના દિવસોમાં પ્રતિદિન પ્રાતઃ સ્નાન બાદમાં દુર્ગાની સામે ઘીનો દીવો પ્રગટાવે અને લાલ પુષ્પ અર્પિત કરે. ત્યારબાદ સાચા મનથી ઓમ દુર્ગાય નમઃ મંત્રનો ઓછામાં ઓછો 21 વાર જાપ કરે. આવું કરવાથી માતા રાણીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે અને જીવનની બાધાઓ ધીરે ધીરે સમાપ્ત થવા લાગશે. નંબર 2. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા તમામ જાતકો, તમને જણાવી દઈએ કે વૃશ્ચિક રાશિવાળાઓ માટે આ વખતની નવરાત્રી ઘણી રીતે ખાસ થવાની છે. માતા રાણીની કૃપાથી જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળશે. સાથે જ જો તમારો કોર્ટ કચેરીમાં ઘણા વર્ષોથી કોઈ મુકદ્દમો અટકેલો છે તો તે ફેંસલો પણ જગતજનની માતા દુર્ગાની કૃપાથી તમારા પક્ષમાં આવવાનો છે. જો તમે ન્યાયની સાથે છો તો. સાથે જ જે પણ જાતક નોકરી, વેપાર અને શિક્ષણના ક્ષેત્રમાં ઘણા સમયથી પરેશાનીઓ ભોગવી રહ્યા હતા તે પરેશાનીઓ પણ જગતજનની માતા દુર્ગાની કૃપાથી હવે સમાપ્ત થવાની છે. આ નવરાત્રી તમારા ઘરમાં અનેક પ્રકારની ખુશીઓ આવવાની છે. સાથે જ તમને જણાવી દઈએ કે જે પણ જાતક વિદેશમાં જઈને પોતાનો એક નવો ઋતબો હાંસલ કરવા માંગે છે તેમના માટે આ સમય થોડો કષ્ટદાયક રહી શકે છે. તમારે થોડું રોકાવું પડશે. મિત્રો, તમને લાંબા સમયથી ચાલી આવતી ભાઈ બહેન વચ્ચેની પરેશાનીઓ પણ હવે સમાપ્ત થવાની છે. માતા ચંદ્રઘંટાની કૃપા તમારા ઉપર બનેલી રહેશે, જેનાથી ભાઈ બહેનોમાં પ્રેમ વધશે. તમારા પરિવારમાં કોઈ માંગલિક અનુષ્ઠાન થવાનું છે. તમે નવરાત્રીનો પર્વ ધામધૂમથી મનાવવાના છો. માતા દુર્ગાના આવવાની તૈયારીથી તમારા પરિવારમાં હલચલ મચેલી રહેશે. સાથે જ વહાલા મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા છો તો બસ જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને એક લાઇક કરો. જગતજનની માતા દુર્ગાની કૃપા તમારા પર પણ વિશેષ રૂપે બની રહી છે. ઉપાય: વૃશ્ચિક રાશિના જાતક નવરાત્રિના દિવસોમાં માતા દુર્ગાના મંદિરમાં જઈને લાલ ચુંદડી અર્પિત કરે અને માં ચંદ્રઘંટાનું ધ્યાન ધરતા ઓમ હ્રીં ક્લીમ ચામુંડાએ વિચ્છે મંત્રનો શ્રદ્ધાથી 21 કે 51 વાર જાપ કરે. આવું કરવાથી કોર્ટ કચેરીના કાર્યોમાં સફળતા મળશે અને ઘર પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બનેલી રહેશે. નંબર 3. મેષ રાશિ. મેષ રાશિવાળા જાતકો, તમને જણાવી દઈએ કે આ નવરાત્ર તમારા માટે વરદાન સમાન સાબિત થવાની છે. આ નવરાત્રિએ જગતજનની માતા બ્રહ્મચારિણીની કૃપા તમારા ઉપર થવાની છે, જેનાથી તમારી ફૂટેલી કિસ્મત પણ હવે નવો રંગ લાવશે. તમને નવા મુકામ હાંસલ થશે. સાથે જ તમે જે પણ કામમાં હાથ નાખશો તેમાં તમને સફળતા હાંસલ થશે. માતા બ્રહ્મચારિણીની કૃપાથી તમને રોજગારમાં જબરદસ્ત વૃદ્ધિ થવાની છે. નવરાત્રિના 9 દિવસ તમારા માટે ખૂબ જ ખાસ થવાના છે. સાથે જ વેપારની દ્રષ્ટિએ તમને વેપારમાં પણ બહુ મોટો લાભ થવા જઈ રહ્યો છે. માતાની કૃપાથી તમે કંઈક નવું કરવાનું વિચારી રહ્યા છો. સાથે જ તમને જણાવી દઈએ, આ નવરાત્રે તમને પુત્ર તરફથી કોઈ બહુ મોટી ખુશખબરી સાંભળવા મળશે, જેનાથી તમારું દિલ બહુ આનંદિત થશે. સાથે જ તમે માંગલિક કાર્યને લઈને ક્યાંક બહાર યાત્રા પર પણ જઈ શકો છો. માતાના દર્શનની અભિલાષા તમારા મનમાં બનેલી છે. જી હા મિત્રો, આની સાથે જ જે જાતક વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે અને તેઓ આ માટે જીતોડ મહેનત કરી રહ્યા છે તો તેમને પણ સફળતા હાંસલ થઈ શકે છે. વેપારના ક્ષેત્રમાં પણ તમને ખૂબ લાભ મળી શકે છે. તમે તમારી પ્રતિભાથી કોઈ મોટો પ્રોજેક્ટ કે પછી ઓર્ડર હાંસલ કરી શકો છો. આર્થિક સ્થિતિ પણ સારી રહેવાની છે. મિત્રોની મદદથી તમે ઘણું ધન કમાઈ શકો છો. સ્વાસ્થ્ય સારું રહેવાનું છે, પરંતુ બદલાતા હવામાનમાં થોડું સાવધાન રહેવાની જરૂર છે. શારીરિક સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. આ નવરાત્રે માતા બ્રહ્મચારિણીની કૃપા મેષ રાશિવાળા જાતકો પર વિશેષ રૂપે બની રહી છે. ઉપાય: મેષ રાશિના જાતક ચૈત્ર નવરાત્રિમાં પ્રતિદિન સવારે સ્નાન કરીને માં બ્રહ્મચારિણીને સફેદ પુષ્પ અને સાકર અર્પિત કરે. ત્યારબાદ શાંત મનથી ઓમ દેવી બ્રહ્મચારિણીએ નમઃ મંત્રનો ઓછામાં ઓછો 21 કે 51 વાર જાપ કરે. આવું કરવાથી માતા રાણીની કૃપા પ્રાપ્ત થશે અને જીવનમાં સફળતા, શાંતિ અને સુખ સમૃદ્ધિના દ્વાર ખુલવા લાગશે. નંબર 4. મીન રાશિ. મીન રાશિવાળા તમામ જાતકો, તમારા માટે માતાનું ડોલી પર શુભ આગમનથી માતા દુર્ગાની વિશાળ સ્વરૂપની કૃપા તમારા ઉપર બનેલી રહેશે, જેનાથી હવે તમારી ઘણા દિવસોથી ચાલી આવતી આર્થિક સમસ્યામાંથી છુટકારો મળશે અને તમે તમારા અંગત જીવનમાં બહુ પ્રગતિ હાંસલ કરશો. તેની સાથે જ તમારા ઘર પરિવારમાં ચાલી આવતી પરેશાનીઓ પણ સમાપ્ત થશે. માતા દુર્ગાની કૃપાથી હવે તમારો સમય બદલવાનો છે. સાથે જ શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલી વ્યક્તિને કંઈક અડચણ થઈ શકે છે, પરંતુ સમય આવતા પૂર્વે તમે તે અડચણોને આસાનીથી ઉકેલી શકો છો. જી હા મીન રાશિવાળા, સાથે જ જો તમે ઘણા દિવસોથી રોજગારની શોધમાં લાગેલા છો તો હવે તમારા પર માતા રાણીની કૃપા થવાની છે, જેનાથી તમને કોઈ બહુ સારી રોજગાર મળવાની છે, જેમાં તમે ખૂબ પ્રગતિ કરશો અને નફો કમાશો. નોકરી કરનારા જાતકોની વાત કરીએ તો આ નવરાત્રિમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે. સાથે જ પગારમાં જબરદસ્ત વૃદ્ધિ થવાની છે. સાથે જ જે પણ જાતક ઘણા સમયથી સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખી રહ્યા છે, હવે તેમને માતા દુર્ગાની કૃપાથી સૂની ગોદ ભરવાનું સુખ મળી શકે છે. હવે તેમને માતા દુર્ગા કોઈ બહુ મોટી ખુશખબરી આપવાની છે. મિત્રો, કહેવું ખોટું નહીં હોય, આ નવરાત્ર મીન રાશિવાળા જાતકોના જીવનમાં કોઈ બહુ મોટી ખુશખબરી લઈને આવવાની છે.
સાથે જ સ્વાસ્થ્યની વાત કરીએ તો વડીલોના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તમે તૈયાર થઈને માતાના કાર્યોમાં હિસ્સો લેશો. સાથે જ તમે નિઃસહાય લોકોની પણ ખૂબ મદદ કરશો, જેનાથી તેમના આશીર્વાદ પણ તમને મળશે. મીન રાશિવાળા જાતકો, જો તમારા મનમાં કોઈ મનગમતી ઈચ્છા છે તો તમે માતાના મંદિરમાં જઈને બસ એક ચૂંદડી ચઢાવીને અરજી લગાવો. માતા તમારી અરજી આ નવરાત્રિએ ચોક્કસ સ્વીકારશે. માતા દુર્ગાની કૃપા તમારા પર બનેલી છે. ઉપાય: મીન રાશિના જાતક નવરાત્રિના દિવસોમાં મા દુર્ગાના મંદિરમાં જઈને લાલ ફૂલ અને નારિયેળ અર્પિત કરે. ત્યારબાદ સાચા મનથી ઓમ દુ દુર્ગાએ નમઃ મંત્રનો 21 કે 51 વાર જાપ કરે અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કે ફળદાન કરે. આવું કરવાથી માતા રાણીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધશે. નંબર 5. મિથુન રાશિ. મિથુન રાશિવાળા જાતકો, તમને જણાવી દઈએ, આ ચૈત્ર નવરાત્રિ પર મિથુન રાશિના જાતકોના ઉપર માતા કુષ્માંડાની કૃપા થવાની છે. જી હા મિત્રો, કહેવાય છે કે જે કોઈ પણ જાતક પર માતા કુષ્માંડાની કૃપા હોય છે તેમના જીવનની આર્થિક સમસ્યાઓ સમાપ્ત થવા લાગે છે અને તેમના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. તો મિથુન રાશિવાળા જાતકો, હવે તમારી દરેક પરેશાનીઓ માતા કુષ્માંડાની કૃપાથી સમાપ્ત થવાની છે. હવે તમને કોઈ મોટી ખુશખબરી મળવાની છે. આ નવરાત્રિમાં જે પણ જાતકોના લગ્નમાં અડચણ આવી રહી છે, હવે તેમની બધી મુશ્કેલીઓ માતા કુષ્માંડાની કૃપાથી સમાપ્ત થવાની છે. સાથે જ જો તમે ઘણા વર્ષોથી નવી નોકરી કે પછી નવા રોજગારની શોધમાં લાગેલા છો તો તમને હવે માતાની કૃપાથી કોઈ સારી રોજગાર મળશે, જેનાથી તમે તેમાં લાભ કમાશો. સાથે જ તમારા ઘરમાં પારિવારિક મતભેદ પણ સમાપ્ત થશે. સાથે જ બિઝનેસ કરનારા લોકોને આ દરમિયાન કમાણી કરવાની ઘણી શ્રેષ્ઠ તકો હાંસલ થશે અને આનાથી તમારી આવકમાં વૃદ્ધિ થશે. આની સાથે જ વિદ્યાર્થીઓમાં કંઈક નવું શીખવાની ચાહત તેમને શિક્ષણ પ્રત્યે વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરિત કરશે. સાથે જ આ દરમિયાન ઘરમાં તમારું માન સન્માન વધશે. લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે અને તમારું સમાજમાં ખૂબ નામ થશે. મિથુન રાશિવાળા જાતકો, તમને જણાવી દઈએ કે જગતજનની માતા કુષ્માંડાની કૃપાથી લાંબા સમયથી અટકેલા પૈસા તમને પાછા મળી શકે છે. આની સાથે જ ભવિષ્યને લઈને તમે કોઈ મોટો ફેંસલો લઈ શકો છો. વેપારમાં પણ ખૂબ લાભ મળી શકે છે. થોડા આશાવાદી રહેવાની કોશિશ કરો. આવનારો સમય તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. મિથુન રાશિવાળા જાતકો, કહેવું ખોટું નહીં હોય, આ નવરાત્રિએ માતા કુષ્માંડાની કૃપા તમારા પર બહુ ખાસ થવાની છે. ઉપાય: મિથુન રાશિના જાતક ચૈત્ર નવરાત્રિમાં માતા કુષ્માંડાની કૃપા મેળવવા માટે પ્રતિદિન પ્રાતઃ સ્નાન કરી મા દુર્ગાની સામે દીવો પ્રગટાવે અને લાલ પુષ્પ અર્પિત કરે. ત્યારબાદ સાચા મનથી ઓમ એ હ્રી ક્લીમ ચામુંડાય વિચ્ચે મંત્રનો ઓછામાં ઓછો 21 વાર જાપ કરે અને જરૂરિયાતમંદને ફળ કે મીઠાઈ દાન કરે. આનાથી માતા રાણીની કૃપા પ્રાપ્ત થશે. તો મિત્રો, આ હતી તે 5 પુણ્યદાયી રાશિઓ જેમને મા દુર્ગાના આશીર્વાદ મળવાના છે. આ 5 રાશિઓ પર માતા રાણીની વિશેષ કૃપા રહેવાની છે. મિત્રો, તમારી રાશિ કઈ છે? કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો. અમારી ટીમ તમારી રાશિ અનુસાર આગલા વિડીયોમાં માહિતી આપીશું. તો મિત્રો, તમને આ જાણકારી કેવી લાગી? સાથે જ કોમેન્ટ બોક્સમાં માતા દુર્ગાની સાચી ભક્તિ અને શ્રદ્ધાની સાથે એક જયકારો ચોક્કસ લગાવી લો, જેથી માતા દુર્ગાની કૃપા દ્રષ્ટિ તમામ જાતકો પર બનેલી રહે અને જીવનમાં આવનારી તમામ પરેશાનીઓ માતાની કૃપાથી ક્ષણભરમાં સમાપ્ત થઈ શકે. પ્રિય ભક્તો, આગલા વિડીયોમાં મળીશું. ધન્યવાદ.